ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મહત્વના સમાચાર। ટૂંક સમયમાં પ્રદેશ ભાજપનું સંગઠન જાહેર થઈ શકે છે। ખબરતા શરૂ થાય તે પહેલા સંગઠનનું માળખું જાહેર થઈ શકે છે। સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી દિલ્હીમાં। તો ભાજપ સંગઠનને લઈ ગુજરાતના નેતાઓની દિલ્હી મુલાકાત। દિલ્હીથી લીલી ઝંડી મળ્યા બાદ થશે ભાજપ સંગઠનની નિયુક્તિઓ। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ટૂંક સમયમાં પ્રદેશ ભાજપનું સંગઠન જાહેર થઈ શકે છે, કેટલી સંભાવનાઓ, અપડેટ શું? ધ્રુવિશા, મુખ્યમંત્રી, નાયબ મંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી અને ગુજરાત આરએસએસના પ્રાંત પ્રચાર પ્રમુખ દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હી ખાતે કેન્દ્રીય નેતૃત્વ સાથે આજે બપોર સુધી બેઠકો કરશે અને બપોર બાદ આ તમામ નેતાઓ ગુજરાત પરત ફરશે। અચાનક આ નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારોનું દિલ્હી જવું એ સૂચક છે કે બાકી રહેલું પ્રદેશ ભાજપનું જે માળખું જે છે તે ટૂંક સમયમાં જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે। જે સૂત્રો છે તેના તરફથી એ પ્રકારનો દાવો થઈ રહ્યો છે કે કમૂરતાની શરૂઆત થાય તે પહેલા ગુજરાત પ્રદેશ ભાજપનું જે પ્રદેશ માળખું છે તે જાહેર કરી દેવામાં આવશે। મહત્વનું છે કે મંગળવારથી કમૂરતાની શરૂઆત થઈ રહી છે તે પહેલા પ્રદેશ નું માળખું જાહેર કરવાનું શુભ કાર્ય ભાજપ દ્વારા કરી દેવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે લાંબા સમયથી પ્રદેશનું માળખું ક્યારે જાહેર થાય છે તેને લઈને રાહ જોવાઈ રહી છે। જ્યારે પણ પ્રદેશનું માળખું જાહેર થશે ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ તેમના માથે છે અને તેના પ્રિપરેશન માટે પણ પ્રદેશ માળખાને સમયની જરૂરિયાત છે અને તેને ધ્યાનમાં રાખીને હવે ટૂંક સમયમાં એટલે કે મંગળવાર પહેલા ભાજપનું માળખું જાહેર થાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે। પ્રદેશ માળખામાં 4 જેટલા મહામંત્રીઓની નિયુક્તિ થશે, 6 થી 8 જેટલા પ્રદેશ ઉપાધ્યક્ષ જે છે તેની નિયુક્તિ કરવામાં આવશે, 8 થી 10 જેટલા પ્રદેશ મંત્રી હોય છે, એક ખજાનચી હોય છે, એટલે કે ટીમ જગદીશ વિશ્વકર્માની જે છે તે આગામી દિવસોની અંદર ટૂંક સમયની અંદર ડિક્લેર થશે। 20 થી 25 જેટલા સભ્યોની આ ટીમ હોય છે, જેમાં પ્રદેશ મહામંત્રી, ઉપાધ્યક્ષ, પ્રદેશ મંત્રી, ખજાનચી સહિતના હોદ્દેદારોની નિયુક્તિ થતી હોય છે। એ પ્રકારની પણ જાણકારી મળી રહી છે કે પ્રદેશ ભાજપના અલગ અલગ 7 મોરચાઓ જે છે, યુવા મોરચો, મહિલા મોરચો, SC/ST મોરચો સહિતના 7 મોરચાઓના પ્રદેશ પ્રમુખ પણ સાથે જ નિયુક્ત કરી દેવામાં આવશે। પ્રદેશનું માળખું જાહેર થયા બાદ જિલ્લાનું પણ આ જ પ્રકારનું માળખું જાહેર થવાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, તો પ્રદેશના માળખા બાદ જિલ્લાનું માળખું પણ જાહેર કરવામાં આવશે તે પ્રકારની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે અને આ તમામ નેતાઓ આજે બપોર બાદ ગુજરાત પહોંચશે। સંભવિત રીતે આવતીકાલ સોમવારે આ પ્રદેશનું માળખું જાહેર કરવામાં આવે તેવી હાલ પૂરી શક્યતા જોવાઈ રહી છે। જેની કુંજ જોડાવા બદલ આભાર આપનો।